તો ગાઈસ બધા રેડી થઈ ગયા છે. અમે હતા ની કપડા પહેરી ઈ પે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જો પાછા રેડી થઈ ગયા છે ને અત્યારે એ કપડા ઘડી થોડી વાર માટે પહેરી જશે કારણ કે આપણે દર્શન કરવા પાછળ ત્યાં જાવું છે. ટ્રેડિશનલ પહેરી લીધા પાછું આપણે મતલબ છપ્પર સીડી છે ને ત્યાં અમારે રીલ્સ બનાવી છે એટલે અને પછી ત્યાંથી મારે લાલો લેવો છે ને લાલો લઈને અને પછી આપણે દર્શન કરવા જાશું પાછળ પછી અહીંયા આવશું બકરી કરવા જશું. ઓકે તો ચાલો જઈએ. તો ગાઈઝ આપણે દ્વારકા એટલે આવ્યા હતા કે આપણે છે ને મેં એક દોઢ નહીં 2 વર્ષ પહેલા એવું કીધું હતું કે જયારે આપણે યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ આવશે ને ત્યારે આપણે જશું દ્વારકા એમ. યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું કેટલા ટાઈમથી પણ આવવાના કઈ અંજળ જ નહોતા આવતા. કેટલા ટાઈમથી તો આપણે અમે આવવાનું કહેતા હતા અને 2 મહિનાથી તો અમે છેલ્લા અમારે આવવાનું ટળે છે અને કોને ખબર અત્યારે પછી કેટલા ટાઈમથી નક્કી કરીશ ને ત્યારે અત્યારે અમે આવવા પામ્યા છીએ અને ત્યારે મેં એવું કીધું હતું કે જયારે અમે આવશું ને ત્યારે યુટ્યુબ નું જે પેમેન્ટ આવશે ને એ અહીંયા વાપરશું એમ મતલબ અને દર્શન કરશું એના ખર્ચે મતલબ યુટ્યુબ ના પેમેન્ટ ના ખર્ચે અમે જશું ને એમ એટલે એ રીતે અમારે પેમેન્ટ વાપરવાનું હતું અને ભગવાન ની પાછળ વાપરવાની ઈચ્છા હતી એવી એમ ભગવાન ની પાછળ વાપરશું સાચી નીતિમાં એમ એટલે એ રીતે આપણે આવ્યા હતા અને બહુ સરસ મજાના દર્શન થાય છે અને મજા આવે છે. આવ્યા ને એટલે દર્શન કરીએ છીએ પાછા જઈએ છીએ. જય દ્વારકાધીશ અને અમે તમને દર્શન કરાવીશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને દર્શન થઈ જશે. ઠીક ગાડીઓની મારા મમ્મીને વિડીયો કોલ કરીને બતાવે છે કે હજારના દર્શન કરી લો. આ બાજુ છે ગોમતી ઘાટ. સોરી નો આવ બાપા કેમેરાની છે ઓરી આવતી રે મારે ઝૂમ ઇન કરવું પડે તો કરી નાખ્યો હવે. મમ્મીને દર્શન કરવા માટે રાહુલ દર્શન કરી દીધા અત્યારે મમ્મીને દર્શન અમે આવ્યા કેટલી બધી ધજા કરી એટલા દિવસથી કહેતા હતા અમારે દ્વારકા આવવું છે પણ કે છે ને કે જ્યારે દ્વારકાધીશ બોલાવે ને ત્યારે જ અવાય છે એમ. તો અમે 2 વર્ષથી કેવી છે આવી છીએ પણ હવે અમે ફાઇનલી આવી ગયા છીએ દ્વારકા અને પાછળ ધજાના દર્શન બી બધા કરી લો. એટલે ભરપૂર દર્શન કર્યા છે ગાઈસ. એટલા દર્શન કર્યા છે કેટલી વાર ઈચ્છા થાય એટલી વાર ઈચ્છા થાય એટલે બહાર આવી દર્શન કર્યા મેં તો ભરપૂર દર્શન કર્યા અને મોજે એટલી તો આવી છે તો બોલો જય દ્વારકાધીશ. નાની છોકરીએ જીદ કરી છે કે મને મહેંદી પાડી દો. જો તો વિચારે છે કે આમાંથી કઈ ડિઝાઇન પાડવી એમ. તો પાડી દો તો પાડી દો એમ. એટલે તમારું બગડે નહીં બીના આવી રીતે. તો પરીને મેં લઈ લીધો છે લાલા ભગવાન માટે બધું લઈ લીધું છે. જો એમની માટે ઝૂલો બી લીધો છે અને બધું લીધું છે વાઘાન બધું. અને આ છે આપણો લાલો જોઈ લો. આપણો લાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર થાય છે હજી મંગળ ને એવું બધું પહેરાવે છે. દીપાલી હું કીધું 2 મોરપીંછ ને એક બંસી. ઘરે આવવા માટે તૈયાર થઈ હા હા એક લઈ જવાનો કીધો છે એટલે લીધો. તો ગાઈસ પરીના હાથમાં મોજા ને એવું છે ને પાછી છુપાવે છે કે મને નો દેવાનું. અને આ બધા જો ઇયરિંગ ને એવું બધું લઈ લીધા. અમે બી લઈ લીધા. દીપુ હજુ જોવે છે અને અમારે મોડું થાય છે ને આવડી આ તેજલ દીદી ગમાડતા નથી એવું છે. ઇયરિંગ જોવા આવી ગયા છે. દર્શન અમારા થઈ ગયા છે. જો અહીંયા જ મંદિર છે સામે જ તે. આ જો ઊંઘી જશે. હેલો ગાઈસ તો અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ શિવરાજપુર. પહેલા જશું નાગેશ્વર અને પછી અમે જશું શિવરાજપુર બી. અને અહીંયા તેજલજી કઈ ચશ્મા લેશે જો કરે છે. હવે શું કહેવાય કે ઓલો લુક અમે ચેન્જ કરી નાખ્યો છે. દર્શન વાળો જે લુક હતો અમારો
એ અમે ચેન્જ કરી નાખ્યો છે ને હવે અમે શું કહેવાય કે ટ્રીપ વાળો લુક ઈ લઈ લીધો છે. હા બેન પણ એ ચશ્મા લીધા છે મેં. તને મને કાઈ નો કેવું પડે, તું મને ના શીખવાડ. હું તારી ભાભી છું, તું નહીં. તો ગાઈસ અમે બધા જ રેડી થઈ ગયા છીએ અને અમારા મનીષા બેન નું જે 2000 વાળું પેન્ટ છે એ તમે જોઈ શકો છો. ગાઈસ એને આ પેન્ટ છે ને 4 મહિના પહેલા લીધું હતું અને એ કીધું કે હું દ્વારકા જઈશ ને ત્યારે પહેરી છે. ઈ પછી એને કેટલા બધા પેન્ટ લઈ લીધા અને પહેરી લીધા, પણ આ તો એનું કઈક સપનું હતું. હે આ એને સુરત થી લીધું હતું અને આ ધીસ વન ઝુડિયો પેન્ટ. અને મારું દેખાડ, મારી ક્રિએટિવિટી દેખાડ ગાઈસ ને. નથી દેખાડવી. ગાઈસ આ મારી ક્રિએટિવિટી. આ મારું ફાઈન લાગે છે. પર્લ આ છે. મારું પેન્ટ છે ને અમે પર્લ કર્યા છે ને જાતે કર્યા છે આમાં. તો આજે જોવામાં અમારા ત્રણેયના પેન્ટ છે ને બે યુનિક અને અલગ અને મસ્ત છે. ત્રણેયના પેન્ટ મારું બી સારું છે, આનો કાઢો. આનું બી સારું છે. ઈ પણ ઓલસો વડી કંપની. ચાલો હવે બસ હવે તું બોલવાનું બંધ કર. આન બંધ કરાવ ને. ગાવાલા 1 2 3 સ્ટાર્ટ. એ મારો દ્વારકા વાળો માધવ તારી મોરિયુમાં બોલે જીના મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. ગાઈસ અમે જો દ્વારકાની શેરીઓમાં હવે ભૂલા પડ્યા. આમ જો આ તેજર બિચારા ઠેલો લેવડાવે મોટો જબરો નિર્દયો. આ જો ફૂલ જડિયો પટાખા હે પટાખા લાગે હો. પણ તારી સી લડકી કોઈ બધા આમ જો કેમ આગા પાછા તાવ કઈ સાઈડ ગયા છે? ફોન કરને. આ ઘર કેટલું મસ્ત છે ગાઈસ. બિચારી એવી તડકાની. હું તો કાળી બિચારી ગીરી લખુડ રામ કહી દઉં. હા બિચારી કર લે. થોડાક એક્સપ્રેશન આપ વધારે. કાળી થઈ ગઈ હવે. સ્કોર્પિયો આયો. આવી ગયો દેખો ભાઈ. આગે બેસું કે આગે. શું નહીં ભડકેશ્વર મહાદેવ એ આપણે ખાડીમાં આવે એટલે ગોબરો છે. ખરાબ દરિયો છે. ખાડીમાં આવે. હા એટલે ખરાબ છે. તો પાછળ ગર્લ્સ ગેંગ બેસી ગયું. જાવ જો હવે આપણે અંદર. દર્શન થઈ ગયા. દર્શન થઈ ગયા. મહાદેવ હર નિષ્કલંક. બીજું કયું? ભડકેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે ને હવે ત્યાંથી આપણે જઈએ છીએ નાગેશ્વર મહાદેવ અને પછી આપણે કોકનાથ મહાદેવ. કોકનાથ મહાદેવ. पार्किंग में से अच्छा रास्ता है होता है. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. વનિતા ને તેજલ ત્યાં રહી ગયા છે. અમે ગાડી પાર્ક કરતા હતા તો અમે પાછળ રહી ગયા છીએ. અહીંયા દર્શન કરી લઈએ આપણે વ્યવસ્થિત સરસ મજાના. પછી જઈએ શિવરાજપુર બીચ. મહાદેવ કેસ દીપાલી બેન. આમ જોવો તો ખરા. અને આ છે આપણું નાગેશ્વર મહાદેવ. બધા મને વગાડતા જાય છે માથા ઉપર. લાઈન જ એટલી લાંબી છે ને ગાઈસ સ્ટેટ મંદિર સુધી. એટલે અમે અહીંયા બહારથી ને દર્શન કરી લઈએ છીએ. હર હર મહાદેવ. ગાઈસ મેં આ બધાને દેખાડ્યું છે આ એડ્રેસ ચણાનું. ચણા અમારા 3 એક થઈ ગયા છે ને 3 પેકિંગ કરાય, એક મેગી કરાવી છે. અને દર્શનનો કઈ વારો ન આવ્યો પણ ખાવાનો વારો આવી ગયો. આ બધા જોવો ભૂખ લાગી છે. હો ગાઈસ પેલા ખાઈ લઈએ પછી મળીએ. 12 ચણાની બગડા ચટણી બોલાવી હોય ને મનીષા બેન અહીંયા મેગી ખાઈ છે, ચણા ખાય છે. એટલે 2 3 4 નાખવા એક ડીશ છે. અમે તો નન્યા 12 એક પ્લેટ ખાઈ ગયા હતા ચણાની. ના મારે મેગી ખાવી છે હવે. અમારે મેગી ખાવી છે એટલે ગાઈસ. તો અમેરિકાથી મારી હાલ ફ્રેન્ડ આવી છે તો તમને બતાવું. હાય ગાઈસ. હેલો. હાઉ આર યુ? આ છે મારી અમેરિકન ફ્રેન્ડ મેનિશા. નો ગાઈસ મેનિશા.
दिख रही है कि नहीं दिख रही है? मुझे कुछ दिख नहीं रहा. मैनिशा, not मानिशा, मानिशा. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર અને મને તો લાગે છે કે હું ગોવા આવી ગયેલી છું એમ. શું કહું બેન, મને ગોવા જેવું નથી. તો આપણે બીચ ચેન્જ કરવો પડશે એવું લાગે છે. કેવું લાગે છે બીચમાં પહોંચીને? બોટિંગ કરવા એક બોટિંગ જ શરૂ છે, બાકી બધું બંધ થઈ ગયું છે. ઈ રાઈડ બંધ છે, આજ શરૂ. તમે પહોંચી ગયા તો છીએ, પણ અમે બધી રાઈડ અમુક શરૂ છે ને અમુક બંધ છે. અમને મને તો કઈ રાઈડમાં બેસવાનો શોખ નથી, આપણને એટલું રાઈડમાં બેસવાનું દરિયે મને ખાલી આવીને બેસવું ગમે થોડું. તો ગાઈઝ વનિતા, મનીષા અને દીપાલી ત્રણેય કપડાં લેવા ગયા છે. અમે એમ કહીએ છીએ કે નાવું છે એમ, તો એ લોકો કે અમારે આમાં નથી આવું, હાલીને નથી આવું. એ લોકો કે ગાડીને જવું છે એમ, તો એ લોકો ગાડીને, અમે બે હાલતા નું નક્કી કર્યું અમે હાલીને જઈએ, કારણ કે રસ્તો અહીંયાથી અહીંયા સુધી નહોતો, અડધો કિલોમીટર હશે. હા, 1 કિલોમીટર જેવું થઈ જાય, પણ અમે એમ કીધું કે અમારે હાલીને જવું. તો આ લોકો ના પાડતા કે અમારે ગાડીને જવું. તો એ લોકો ગાડી પાસે ગયા, તો આ રસ્તો બંધ છે, તો હવે એ લોકોને હાલીને જ આવવું પડશે. આ બાજુ છે ને પબ્લિક ઓછું છે ને, અમારે નાહવા માટે આવવું હતું, એટલે અમે ઓછું પબ્લિક જ્યાં રસ ઓછો હોય ને ત્યાં આવવાનો વિચાર હતો અમારે. એટલે અહીંયા અમારા ફોટા પડાશે. અહીંયા જો એકદમ બધું ક્લીન છે, કેટલું મસ્ત. અને તડકો લાગે છે એટલે મેં ચશ્મા પહેરી રાખ્યા છે, અને થોડું વખાઈ ગયું છે હવે તો. હા, તો ગાઈસ આ છે આપણો શિવરાજપુર બીચ, અને અહીંયા છે પાર્ક જેવું કંઈક છે, રિસોર્ટ જેવું હશે. અને આ બાજુ માણસો જો ઠેર સુધી માણસો જ છે, એટલે અમે અહીંયા લાસ્ટમાં આવ્યા. અને હવે અમે જઈ રહ્યા છીએ નાહવા માટે શિવરાજપુર બીચમાં. જોઈએ ચાલો હવે શું કરીએ છીએ. હવે પડી જઈ ગઈ છે, સાવ થાકી ગયા, અને હજી અમારે છે ને ખાવાનું બાકી છે. ભૂખ લાગીશ ને એટલે આખો દિવસની એનર્જી નથી રહી હવે. બોલવાની તે કઈ ને થોડીક પેટ પૂજા કરી લઈએ ને, પછી પાછા આવીએ. પણ ગાઈસ ફૂલ એન્જોય કરીને, ફૂલ મોજ કરી, મજા આવી ગઈ. હવે શિવરાજપુર બીચમાં તમે પણ આવો છો એમ. નાદુ પણ નહીં મજા આવી. ઠંડી લાગતી હતી કે ના કે ચલો નાઈ જ લઈએ એમ, એટલે બધા એને ધક્કા મારીને મજા આવી ગઈ. નાઈ લીધું પણ મજા આવી ગઈ. તો ગાઈસ ફાસ્ટ ફૂડ અહીંયા જમવાનું જ છે. બહુ ઠંડી લાગે સિરિયસલી. અમને કઈ પંખા બંધ કરી દેજો. હા કરી દેશે, હું કરી દેશે. ઓ આઈ લવ ઢોસા અને સી ડોન્ટ લાઈક ઢોસા. કાઠિયાવાડી કઈ છે જોવા દેતું. તો કઈ જો કૂતરાની જેમ વાઢવા મળ્યું. અટુટાવર રાખ્યું વ્લોગમાં. મેં કીધું લો જો મને કોઈ વાત નહીં. શું વોટ ઇઝ ધીસ? મોટી લગાડી એને ગાડી વાડી લે. પાછા જવા. તો ગાઈસ અહીંયા છે ને દ્વારકામાં આવીને એક પણ રાઈડ બાકી નથી. 0.5 કર ને મને. 0.5 છે મારો ખંભો. 0.5 છે. તો ગાઈસ અમે છે ને અહીંયા દ્વારકા આવીને એક રાઈડ બાકી નથી. પાછળ જેવો ઠંડી લાગીશ ને તો પેક કરી દીધેલું છે. ટ્રેન, પછી 4 વ્હીલ, પછી ગાડી 2 વ્હીલર, મોટી બસ, રિક્ષા એટલે એક ની વાત. આય બાકીના જ મતો અહીંયા આવીને બધાના મોટી રહી ગયું ને. અને ઊંટમાં બેસીને તો અમે બધા દીપાલી માટે ભેંસ ગોતી તો દીપાલી માટે ભેંસ ગોતી હતી સવારે, પણ એ નહીં બેઠી.
અને હવે અમે રિક્ષાની છેલ્લી સવારી કરીને હવે અમે જઈએ છીએ દ્વારકા ઘરે હોટલ પર અને હોટલે જઈએ અને ત્યાં છે ને થોડા ફ્રેશ થઈએ કારણ કે આપણે બપોરના નીકળ્યા છે ને સવારના 6 વાગ્યાના જાગ્યા છે ત્યારના આપણે ક્યાંક ને ક્યાંક રખડીએ છીએ એટલે હવે જઈએ હોટલે ને થોડા ફ્રેશ થઈએ નાસ્તો કરી લીધો છે એટલે જમવાની કઈ ઉતાવળ છે ને જમશું તો અમે 9, 9:30, 10 વાગ્યા અને બહુ ઠંડી લાગે સ્વેટર લઈને નીકળ્યા નથી સ્વેટર હારે લઈ આવ્યા છે પણ કે પહેરીને જતા નથી બધા બહાર હોટલમાં પડ્યા છે આરામથી પડ્યા છે સ્વેટર અમારા એક કઈ યારિંગ નથી આ પસંદ આવ્યા દીપાલી લીધે જ તે કેવા ભાગ્યા જો